નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં જે ભણી ગયા એનું એકવાર રિવિઝન કરી લઈએ, એટલે કે યાદ કરી લઈએ ફટાફટ. સૌથી પહેલાં આપણે ચેપ્ટરમાં સદિશ અને અદિશની માહિતી મેળવી હતી, ત્યારબાદ સદિશના પ્રકાર જે છે એની પણ આપણે વાત કરી હતી. એ પછી આપણે સદિશને લખવાની રીત જે છે એની પણ ચર્ચા કરી હતી. પછી ધીમે ધીમે આપણે થોડુંક ન્યુમેરિકલ વાત ઉપર આગળ વધ્યા હતા, બરાબર. સદિશનું માન કઈ રીતે મેળવાય, સદિશની દિશા કઈ રીતે મેળવાય એની પણ વાત કરી હતી આપણે. એકમ સદિશ કઈ રીતે મેળવાય એની પણ આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ સદિશના સરવાળા બાદબાકી, બરાબર. સદિશના સરવાળા બાદબાકી આપણે એમાં આલેખની રીતની પણ વાત કરી હતી અને ગણતરીથી પણ સરવાળા બાદબાકી કેમ થાય એ પણ ચર્ચા કરી હતી. પછી આપણે સદિશના ગુણાકારની વાત કરી હતી, અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર, બરાબર. તો અદિશ ગુણાકાર કેમ કરવાના એના ઉપરથી એના ગુણધર્મો જે 5 થી 6 હતા એ પણ આપણે ભણ્યા, અને એના ગુણધર્મો પરથી પણ MCQ કઈ રીતે પૂછી શકાય એવા પણ એક્ઝામ્પલ આપણે લીધા હતા. સેમ વસ્તુ આપણે સદિશ ગુણાકારમાં પણ કરી હતી, 5-6 એના ગુણધર્મો ભણ્યા હતા. સદિશ ગુણાકાર કઈ રીતે કરવાના એ પણ વાત કરી હતી, અને એના ગુણધર્મો પરથી કેવા MCQ પૂછી શકાય એ પણ આપણે શીખ્યા. ત્યારબાદ આપણે 2 કે 2 કરતાં વધારે જ્યારે સદિશો હોય તો પરિણામી સદિશ જે છે એ કઈ રીતે મેળવાય એની વાત કરી હતી, બરાબર. એના પછી આપણે ફક્ત 2 સદિશો માટે પરિણામી સદિશ મેળવવા માટેની જે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે અને એના પરથી આપણે એક સૂત્ર ધાર્યું હતું, R બરાબર √a² + b² + 2ab cos θ, બરાબર. અને એના આધારે મેં તમને 4 મુદ્દાઓ પણ તારવીને આપ્યા હતા કે 2 સદિશો વચ્ચે થીટા ખૂણો હોય ત્યારે પરિણામી સદિશ કઈ રીતે મળે, 2 સદિશો એક જ દિશામાં હોય તો શું કરવાનું, વિરુદ્ધ દિશામાં હોય તો શું કરવાનું, અને પરસ્પર લંબ હોય તો શું કરવાનું. આ 4 મુદ્દાઓ ખાસ યાદ રાખજો, કોઈ પણ 2 સદિશ માટે કામ લાગશે. અને એને રિલેટેડ 1-2 એક્ઝામ્પલ પણ મેં તમને કરાવ્યા હતા છેલ્લા લેક્ચરમાં. તો આજે ચેપ્ટરમાં આપણે એક નવા ટોપિકની વાત કરીએ, બરાબર. આમ નવો ટોપિક નથી, ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી જ ગયા વેગ, પ્રવેગ, બરાબર છે, સ્થાનાંતર, આ બધી વસ્તુ જે છે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી જ ગયા છીએ, પણ ત્યાં આપણે ફક્ત મૂલ્યની વાત કરતા હતા. આ ચેપ્ટરમાં આપણે સદિશની વાત કરીએ છીએ, એટલે એની એ જ વસ્તુ આપણે સદિશ સ્વરૂપે સમજવાની છે. બાકી કોઈ ફેર નથી. વેગને જે કહેવાય એ જ કહેવાય, પ્રવેગને જે કહેવાય એ જ કહેવાય, પણ એને આપણે અહીંયા સદિશ સ્વરૂપે રજૂ કરવાનું છે. બાકી કોઈ ફેરફાર છે નહીં, બરાબર. હજી મને ખ્યાલ છે આપણે એક એક્ઝામ્પલ 4.2 જે છે એ ગણ્યું હતું, બાકીના એક્ઝામ્પલ જે છે એ બાકી જ છે. પણ પહેલાં જે જરૂરી રીતો જે છે એ બધી આપણે શીખી લઈશું, ત્યારબાદ એક સાથે હું ટેક્સ્ટબુકના તમને જે એક્ઝામ્પલ બાકી છે એ બધા કરાવી દઈશ, બરાબર. એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. તો આજે આપણે વાત કરીશું સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. એની પછી આપણે વેગ પણ સમજશું અને પ્રવેગ પણ સમજશું, બરાબર. તો સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. સ્થાન સદિશની થોડીક વાત જે છે એ આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ કરી ચૂક્યા છીએ, બરાબર. કે કોઈ પણ વસ્તુનું અવકાશમાં સ્થાન દર્શાવીએ આપણે XY યામ પદ્ધતિમાં. દાખલા તરીકે કોઈ P બિંદુ છે તો આ P બિંદુના યામ X, Y હોય તો આ ઉગમ બિંદુ આપણું સંદર્ભ બિંદુ અને આ જે P બિંદુ છે, બરાબર, સંદર્ભ બિંદુ અને P બિંદુને જોડતી જે રેખા છે એ શું કહેવાય, એનો સ્થાન સદિશ કહેવાય. એટલે અવકાશમાં આપણે જે સ્થાન દર્શાવીએ છીએ એના યામ સ્વરૂપે દર્શાવીએ છીએ X, Y. ત્રિપરિમાણમાં હોય તો X, Y, Z આપણે લખીએ, એટલે આ એનું સ્થાન થયું. એના સ્થાન અને સંદર્ભ બિંદુને જોડતી રેખા એટલે શું થયો, એનો સ્થાન સદિશ થયો. તો P બિંદુ જે છે, બરાબર, P બિંદુનો સ્થાન સદિશ મારે લખવો હોય, P બિંદુનો સ્થાન સદિશ લખવો હોય તો આમ લખાય, સદિશ R બરાબર XI કેપ વત્તા YJ કેપ. આપણને ખબર છે ને, X યામ પાછળ I કેપ આવે, Y યામ પાછળ J કેપ આવે, બરાબર. એટલે E જે છે એનો શું થઈ ગયો, સ્થાન સદિશ થઈ ગયો. હવે એવું બને ને કે ભાઈ આ અહીંયા કોઈ પદાર્થ જે છે કે કોઈ કણ લઈ લો, ચાલો એવું સમજી લો કે ભાઈ કોઈ કણ જે છે એ પહેલાં P બિંદુ પાસે છે,
ત્યાં એના યામ જે છે એ એક્સ કોમા વાય છે, એટલે એ તમને ખ્યાલ છે કે આને એક્સ અક્ષ ઉપર લંબાવવું એટલે આટલું માપ જે છે એ એક્સ યામ જેટલું થાય, જેને એક્સ આઈ કેપ કહેવાય. એવી રીતે વાય યામ ઉપર લંબાવવું તો આ જે માપ છે એ વાય યામ જેટલું થાય, એટલે વાય જે કેપ કહેવાય. આ આટલું એક્સ યામ થયો, આ વાય યામ, અથવા તો આ એક્સ યામ ઉપરનું અંતર થયું, આ વાય યામ પરનું અંતર થયું. સિમ્પલ છે. એટલે એનો સ્થાન સદિશ આપણે આવી રીતે દર્શાવી શકીએ. હવે ધારો કે કોઈ કણ જે છે, બરાબર, ચાલો મોટી આકૃતિ દોરીએ અહીંયા કે ભાઈ શરૂઆતમાં પી બિંદુએ છે, બરાબર, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે અહીંયા જે છે એ પહેલાં પી બિંદુએ છે, પછી ત્યાંથી ગતિ કરીને પી પ્રાઇમ બિંદુએ પહોંચે છે. હવે પી પ્રાઇમ પાસેના યામ એક્સ પ્રાઇમ વાય પ્રાઇમ છે એવું સમજો. કોઈ કણ જે છે એ ટી સમયે, બરાબર, ટી સમયે જે છે એ ક્યાં છે? પી બિંદુએ. અને પી બિંદુએ યામ કેટલા છે? તો કે એક્સ કોમા વાય, એટલે એનો સ્થાન સદિશ એક્સ આઈ કેપ વત્તા વાય જે કેપ થયો. હવે એ કણ જે છે ડેલ્ટા ટી સમયમાં, એટલે કે પી થી પી પ્રાઇમ સુધી પહોંચવા માટે એને સમય ધારો કે ડેલ્ટા ટી લાગે. એક સમય તો લાગતો હોય ને, એ સમયને આપણે ડેલ્ટા ટી કહી દઈએ. સિમ્પલ છે. હવે એટલા સમયમાં ક્યાં પહોંચે છે? પી પ્રાઇમ બિંદુ પાસે. હવે પી પ્રાઇમ બિંદુ જે છે, બરાબર, એના યામ એક્સ પ્રાઇમ કોમા વાય પ્રાઇમ આપણે કહીએ, એટલે એક્સ ઉપરનું અંતર એક્સ પ્રાઇમ છે, વાય ઉપરનું અંતર વાય પ્રાઇમ. તો આ જે સંદર્ભ બિંદુ અને પી પ્રાઇમ બિંદુ, એટલે એને જોડતો જે સદિશ થયો એ એનો સ્થાન સદિશ, એટલે પી પ્રાઇમ બિંદુનો સ્થાન સદિશ આપણે આર પ્રાઇમ કહીએ. જો પી નો સ્થાન સદિશ આપણે શું કીધો? આ. પી પ્રાઇમનો સ્થાન સદિશ શું કીધો આપણે? આર પ્રાઇમ કીધો. તો પી પ્રાઇમ બિંદુનો સ્થાન સદિશ, હવે પી પ્રાઇમ બિંદુનો સ્થાન સદિશ આપણે આર પ્રાઇમ કીધો, તો શું થશે? એક્સ પ્રાઇમ આઈ કેપ વત્તા વાય પ્રાઇમ જે કેપ. સિમ્પલ જ છે ને, એક્સ યામ પાછળ આઈ કેપ ને વાય યામ પાછળ જે કેપ. એવી રીતે એટલે પી બિંદુનો સ્થાન સદિશ આવી રીતે લખાય, પી પ્રાઇમ બિંદુનો સ્થાન સદિશ આવી રીતે લખાય. હવે સમજો, જો પહેલા કણ જે છે ક્યાં હતું? અહીંયા. એટલે આ અંતર જે છે કેટલું હતું? એક્સ જેટલું, બરાબર. પછી હવે કણ જે છે ક્યાં આવી ગયો? અહીંયા. એટલે આ અંતર જે છે કેટલું થયું? એક્સ પ્રાઇમ. તો આ જે અંતર થયું એ ડેલ્ટા એક્સ કહેવાય કે નહીં? ડેલ્ટા એક્સ એટલે એક્સ પ્રાઇમ માઇનસ એક્સ થયું. જુઓ, એક્સ પ્રાઇમ માઇનસ એક્સ. એક્સ અક્ષ ઉપર સ્થાનાંતર કેટલું થયું? બહુ સિમ્પલ સમજવું હોય. સ્થાનાંતર આપણે ત્રીજા ચેપ્ટરમાં સમજી ગયા. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો. હવે આપણે વાત કરીએ સદિશની, એટલે એક્સ યામ વાય યામ એવું બધું વધારે આવશે. તમારે એક્સ અક્ષની દિશામાં સ્થાનાંતર જોતું હોય તો અંતિમ સ્થાન જે છે એક્સ પ્રાઇમ, એમાંથી એક્સ હું બાદ કરું તો મને એક્સ પ્રાઇમ માઇનસ એક્સ, એટલે આ સ્થાનાંતર મળે કે નહીં? અને એ સ્થાનાંતરને ડેલ્ટા એક્સ કહી દીધું મેં. એટલે કઈ દિશાનું સ્થાનાંતર છે? તો કે ભાઈ એક્સ દિશાનું. એવી જ રીતે આપણને વાય દિશામાં પણ મળે. અહીંયા મેં થોડુંક નીચું લઈ લીધું છે, આપણે અદર રાખીએ ઉપરની તરફ. તો વાય દિશામાં જુઓ થોડુંક સ્થાનાંતર મળે કે નહીં આપણને? તો વાય દિશામાં જે સ્થાનાંતર થયું હોય એ ડેલ્ટા વાય કહેવાય, એટલે કે વાય પ્રાઇમ માઇનસ વાય કહેવાય, બરાબર. જે એક્સ દિશામાં સ્થાનાંતર થયું એ ડેલ્ટા એક્સ, તો વાય દિશામાં થયું એ શું કહેવાય? ડેલ્ટા વાય. અને એ ખાસ ધ્યાન રાખજો, કણ જ્યારે ગતિ કરે છે ત્યારે એના ગતિપથ ઉપર, ધારો કે એનો ગતિપથ આવો કંઈક છે, આવો આકાર માર્ગ છે એનો, તો કોઈ પણ બિંદુ પાસે જો મારે અહીંયા વેગની દિશા જોતી હોય તો ત્યાં મારે શું કરવો પડે? સ્પર્શક દોરવો પડે. આની વાત આપણે ડિટેલમાં કરશું, પણ એક ખાસ સમજો, પદાર્થ કે કણ જ્યારે ગતિ કરે છે ત્યારે એના ગતિપથ ઉપર કે ગતિ માર્ગ ઉપર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ બિંદુ પાસે વેગની દિશા આપે. જેમ કે અહીંયા મેં માર્ગ આવી રીતે દોર્યો, આ પી પ્રાઇમ સ્પર્શક દોરો એટલે અહીંયા વેગની દિશા આમ થશે,
માર્ગ કોઈ પણ હોઈ શકે, બરાબર છે. એટલે એવું જરૂરી નથી ટેક્સ્ટ બુકમાં દોર્યો એવો જ એક્ઝેક્ટ હું લઉં, બધું સાચું જ ગણાય એમ. કે ધારો કે એનો ગતિપથ જે છે આવો છે, આવી રીતે એ પી થી પી પ્રાઇમ પાસે પહોંચે છે. તો અહીંયા તમે સ્પર્શક દોરો ગતિની દિશામાં, તો એ સ્પર્શક શેની દિશા આપે? વેગની દિશા. એટલે ખાસ ધ્યાન રાખજો, પદાર્થના ગતિ માર્ગ પર કે ગતિપથ પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વેગની દિશા આપે છે, બરાબર. એટલે તમને ટેક્સ્ટ બુકમાં આકૃતિ જોશો તો ત્યાંય તે વેગ દર્શાવેલો હશે. હવે આપણી વાત શું હતી? સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ સમજવાની. તો સ્થાન સદિશની સમજણ આપણે પહેલાંય કરી ચૂક્યા છીએ, છતાં આપણે ફરીને અહીંયા વાત કરી ભાઈ પી બિંદુ જે છે એના યામ એટલે એનું શું થયો? સ્થાન થયો. એક્સ કોમા વાય એટલે એનું સ્થાન દર્શાવે. હવે એ બિંદુ અને સંદર્ભ બિંદુને જોડતી રેખા એટલે શું થયો? એનો સ્થાન સદિશ થયો. અને સ્થાન સદિશને આપણે આવી રીતે લખી શકીએ. એટલે પી બિંદુ માટે આવી રીતે લખાશે, પી પ્રાઇમ માટે આવી રીતે લખાશે, બરાબર. આપણે કીધું કે કણ પી થી પી પ્રાઇમ ઉપર જાય છે એટલે એક્સ દિશામાં સ્થાનાંતર થાય છે, જેને ડેલ્ટા એક્સ કહીએ કે વાય દિશામાં સ્થાનાંતર થાય છે, જેને ડેલ્ટા વાય કહેવાય. હવે બીજી રીતે આપણે સમજવું હોય કે હવે મારે મેળવવું છે સ્થાનાંતર સદિશ, બરાબર, જેને આપણે ડેલ્ટા આર કહીએ. હવે તમે ભણી ચૂક્યા છો ત્રીજા ચેપ્ટરમાં સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે આપણે વાત કરીએ છીએ સ્થાનાંતર સદિશની, તો સીધી વાત છે સ્થાનાંતર સદિશ એટલે આપણે શું કરવાનું? અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ બાદ કરવાનું. સ્થાનાંતરમાં શું કરતા? અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરતા. અહીંયા સદિશની વાત છે તો એ જ વસ્તુ રહેશે, ખાલી કહેવાય એમ કે અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ બાદ કરવાનો. એટલે કે આર પ્રાઇમ સ્થાન સદિશમાંથી આર બાદ કરવાનું. આ અંતિમ સ્થાન સદિશ છે, આ પ્રારંભિક છે. બહુ સિમ્પલ થઈ ગયું. તો ડેલ્ટા આર બરાબર સ્થાનાંતર સદિશ. હવે આર પ્રાઇમ જે છે એ કેટલું છે? એક્સ પ્રાઇમ આઈ કેપ વત્તા વાય પ્રાઇમ જે કેપ માઇનસ એક્સ આઈ કેપ વત્તા વાય જે કેપ. રેડી? હવે તમને સદિશના સરવાળા બાદ બાકી તો આવડે જ છે ને. એક્સનો સરવાળો થાય વાયનો, બરાબર. તો અહીંયા એક્સનું થશે આઈ કેપ. આ માઇનસ નિશાની આને મળે ને તો અહીંયા આમ થશે, જુઓ એક્સ પ્રાઇમ માઇનસ એક્સ આઈ કેપ વત્તા એવી જ રીતે વાયનું જેના સરવાળા બાદ બાકી થાય એટલે અહીંયા આવશે વાય પ્રાઇમ માઇનસ વાય જે કેપ. જે મેં તમને જુઓ પહેલાં સમજાવી જ દીધું છે કે એક્સ દિશામાં થતું સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ કહેવાય, અને ડેલ્ટા એક્સ એટલે એક્સ પ્રાઇમ માઇનસ એક્સ. વાય દિશામાં થતું સ્થાનાંતર એટલે ડેલ્ટા વાય થશે, જેને વાય પ્રાઇમ માઇનસ વાય કહેવાય. જો અહીંયા એ જ આવે છે, આ એક્સ દિશાનું સ્થાનાંતર થયું, આ વાય દિશાનું, એટલે એક્સ પાછળ આઈ કેપ, વાય પાછળ જે કેપ, બરાબર. સિમ્પલ વસ્તુ છે. તો હવે ડેલ્ટા આર બરાબર આની જગ્યાએ ડેલ્ટા એક્સ લખી શકું, તો ડેલ્ટા આર બરાબર શું થશે? ડેલ્ટા એક્સ આઈ કેપ વત્તા ડેલ્ટા વાય જે કેપ. તો આ જે છે એ શું થયું? સ્થાનાંતર સદિશ થયો. એટલે આ સદિશ સ્વરૂપે ખાલી આપણે સમજણ આપીએ છીએ, બાકી સ્થાનાંતર આપણે ભણી જ ગયા. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાનું, બહુ સિમ્પલ શબ્દમાં કહીએ તો. તો અહીંયા વાત કરીએ છીએ સ્થાનાંતર સદિશની. તો સ્થાનાંતર સદિશ એટલે શું થશે? અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ જે છે એ બાદ કરવાનું. થઈ ગયું સરળ? ચાલો આટલું જે છે એ પહેલાં લખી લ્યો. હવે આ પહેલી વાત જે છે એ આપણે શેની કરી? સ્થાનાંતર સદિશની. એના પરથી આપણે હવે વેગ સમજશું. ચાલો વિડીયો પુશ કરીને ફટાફટ લખી લ્યો. ઓકે, ચાલો લખાઈ ગયો છે. હવે જુઓ વેગ જે છે એ તમે ભણી ગયા. વેગ એટલે શું થાય? સ્થાનાંતરના છેદમાં સમયગાળો, બરાબર. અહીંયા આપણે સદિશ સ્વરૂપે રજૂ કરીએ છીએ, બીજું તો કાંઈ છે નહીં, કંઈ જાજુ. વ્યાખ્યા તો એ જ રહે, સ્થાનાંતરના છેદમાં સમયગાળો. પણ અહીંયા આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર સદિશ. એટલે હવે વેગની સમજૂતી આપણે આપીએ, બરાબર.
તો વેગની સમજૂતી આપવી હોય તો વેગ એટલે શું થાય? સ્થાનાંતરના છેદમાં સમયગાળ, બરાબર. પણ અહીંયા શું આવશે? સ્થાનાંતર સદિશ આવશે, કેમ કે આપણે સદિશ સ્વરૂપે રજૂ કરીએ છીએ, બરાબર. ચાલો આગળ વધીએ. તો હવે ડેલ્ટા આર એટલે શું છે? ડેલ્ટા એક્સ આઈ કેપ વત્તા ડેલ્ટા વાય જે કેપ એના છેદમાં શું આવશે? ડેલ્ટા ટી. તો આને હું આમે લખી શકું, ડેલ્ટા ટી જે છે એને દરેકના પદમાં આપી દઉં એટલે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ વત્તા ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેપ. તો આ જે છે એ શું થઈ ગયું? વેગનો સદિશ થઈ ગયો. પણ હજી આને થોડુંક આપણે વ્યવસ્થિત લખવું છે, બરાબર. હવે જુઓ તમે, આપણે આગળ ભણી ગયા v બરાબર શું થાય? dx બાય dt, બરાબર. એટલે કે સમયની સાપેક્ષે અંતરનું વિકલન કરીએ તો શું મળે? વેગ મળે, બરાબર. યાદ છે ને? તો અહીંયા જુઓ, આ સમય છે અને આ અંતર કઈ દિશાનું છે? એક્સ દિશાનું છે. જુઓ અહીંયા ડેલ્ટા એક્સ એટલે એક્સ દિશાનું સ્થાનાંતર બતાવે છે, ડેલ્ટા વાય એટલે અહીંયા વાય દિશાનું સ્થાનાંતર બતાવે. તો સ્વાભાવિક વાત છે કે આ જે છે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એ કઈ દિશાનો વેગ આપે? એક્સ દિશાનો વેગ આપે, કેમ કે સ્થાનાંતર કઈ દિશાનું છે આ? તો કે ભાઈ એક્સ દિશાનું. એટલે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી જે છે એ કઈ દિશાનો વેગ કહેવાય? તો કે એક્સ દિશાનો. એટલે અહીંયા તમે વી એક્સ લખી શકો, એટલે કે વેગનો એક્સ ઘટક. એવી રીતે ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટીની જગ્યાએ શું લખી શકો? વી વાય, એટલે કે વાય દિશાનો વેગ. આ જ વસ્તુને તમે આમે લખી શકો. જુઓ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 માટે, ખૂબ જ સૂક્ષ્મ ગાળા માટે આપણે વિકલન સ્વરૂપે લખતા v બરાબર dx અપોન dt આઈ કેપ વત્તા dy અપોન dt જે કેપ. ડેલ્ટાને આપણે શું લખી શકીએ? વિકલન સ્વરૂપે લખી શકીએ. ખૂબ જ સૂક્ષ્મ ગાળાઓમાં આપણે જ્યારે વિભાજન કરતા હોય વિકલન સ્વરૂપે, બરાબર. dx બાય dt એટલે x દિશાનો વેગ, dy બાય dt એટલે y દિશાનો વેગ, બરાબર. અહીંયા મેં સીધું લખી નાખ્યું, પણ આ વસ્તુ તમે વિકલન પરથી પણ આવી રીતે લખી શકો. આનું માન વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે હવે મેળવતા અંડર રૂટ એક્સ દિશાનો વર્ગ વત્તા વાય, એટલે કે એક્સ યામનો વર્ગ વત્તા વાય યામનો વર્ગ થઈને એવી રીતે, બરાબર. કોઈ પણ સદિશ હોય એનું માન મેળવવું હોય એટલે અંડર રૂટ એક્સ યામનો વર્ગ વત્તા વાય યામનો વર્ગ. દિશા મેળવવી હોય તો tan થીટા બરાબર વાય યામ છેદમાં એક્સ યામ, બરાબર. લ્યો, તો સૌથી પહેલી વાત આપણે શેની કરી? સ્થાનાંતર સદિશની. સ્થાનાંતર સદિશ એટલે શું થાય? અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ. એટલે પી અને પી પ્રાઇમ બિંદુ લઈને મેં તમને સ્થાનાંતર સદિશ સમજાવ્યું. એવી જ રીતે પછી આપણે વેગ સમજ્યા. વેગ એટલે શું થશે? સ્થાનાંતર સદિશ છેદમાં સમય, એનું સાદુરૂપ આપી અને વેગ સમજાવ, બરાબર. એ નોર્મલી એમને આપણને ખબર પડે કે વેગનો સદિશ હોય તો એમાં એનો એક્સ યામ હોય ને વાય યામ હોય. એ જ વસ્તુ આપણે આ સમીકરણ સ્વરૂપે સમજ્યા. એનું માન આવી રીતે મેળવી શકીએ, દિશા આવી રીતે મેળવી શકીએ, બરાબર. ચાલો, એની પછી આગળ આપણે સમજીએ પ્રવેગ. તો પ્રવેગ પણ આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા છીએ, બરાબર. પ્રવેગ એટલે શું થાય? તો કે વેગના છેદમાં સમયગાળો, બરાબર. વેગમાં જ્યારે ફેરફાર થાય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય, આપણે એમ કહેતા. તો પ્રવેગનો સદિશ એટલે આપણે શું લખી શકીએ? ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. પ્રવેગનો સદિશ એટલે આપણે શું લખી શકીએ? ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, બરાબર. તો હવે ડેલ્ટા વી જે છે, બરાબર. તો ડેલ્ટા વી એટલે જુઓ એક્સ યામ અને વાય યામ, બરાબર. અહીંયા ડેલ્ટા હતું એટલે તમારે લખવું હોય તો અહીંયા ડેલ્ટા પણ લખી શકો, ખાલી સમજણ માટે. બાકી એમને રાખશો તોય ચાલશે. જેમ કે આ કેમ એક્સ દિશાના સ્થાનાંતર દર્શાવ, ડેલ્ટા એક્સ એટલે એક્સ દિશામાં થતો ફેરફાર. તો એવી જ રીતે પ્રવેગ માટે આપણે શું કરવો પડશે? એક્સ દિશામાં વેગનો ફેરફાર વ્યાખ્યાયિત કરવો પડશે. એટલે ડેલ્ટા વી જે છે એને તમે શું લખી શકો? ડેલ્ટા વી એક્સ આઈ કેપ
વત્તા ડેલ્ટા વી વાય જે કેપ છેદમાં શું આવશે ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી દરેકના છેદમાં આપી દો તો ડેલ્ટા વી એક્સ છેદમાં ડેલ્ટા ટી આઈ કેપ વત્તા ડેલ્ટા વી વાય છેદમાં ડેલ્ટા ટી જે કેપ. અને અહીંયા સીધું લખશું આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 માટે આપણે આમ લખી શકીએ એ બરાબર અને વિકલન સ્વરૂપે લખી શકાય ને dvx upon dt I cap dvy upon dt જે કેપ વિકલન સ્વરૂપે. હવે તમને ખ્યાલ છે કે સમયની સાપેક્ષે વેગનું વિકલન કરીએ તો શું મળે પ્રવેગ. અને આ કયો ઘટક છે x ઘટક એટલે અહીંયા ax લખીએ તો I cap. આ કયો ઘટક છે y એટલે ay પ્રવેગનો y ઘટક. લે તો આ જે છે પ્રવેગનો સદિશ આપણે વ્યાખ્યાયિત કર્યો. ચાલો ફટાફટ વિડીયો પુશ કરીને આ લખી લે, પછી થોડીક એવી વાત બાકી છે એ પૂરી કરું. ઓકે ચાલો લખાઈ ગયું છે. તો પ્રવેગનો સદિશ પણ આપણે વ્યાખ્યાયિત કર્યો. હવે એનું માન મેળવવું હોય તો એ તમને ખ્યાલ આવે કે ભાઈ માન મેળવવું હોય તો શું થાય અંડર એક્સએમનો વર્ગ વત્તા વાયએમનો વર્ગ. દિશા મેળવવી હોય કોઈ પણ સદિશની તો એક જ સૂત્ર છે વાયએમના છેદમાં એક્સએમ. એટલે પ્રવેગ માટે પણ આ જ વસ્તુ તમે લાગુ પાડી શકો. તો 2 કે 3 માર્કમાં તમને થિયરી સ્વરૂપે આ વસ્તુ કે કોન્સેપ્ટ પૂછી શકે કે ભાઈ એક તો 2 માર્કમાં એવું પૂછે કે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ સમજાવો. તો ખાલી તમારે સ્થાનાંતર સદિશ સુધી જ સમજાવવાનું છે, આગળ વેગ કે પ્રવેગ સમજાવવાનું નથી. એનાથી આગળ વેગ પૂછે તો ફક્ત વેગની વાત જ તમારે સમજાવવાની છે, પ્રવેગ પૂછે તો ફક્ત પ્રવેગની જ વાત સમજાવવાની છે. ટેક્સ્ટ બુકમાં એકની એક આકૃતિ દોરેલી જ છે, મેં એકવાર બોર્ડ ઉપર શરૂઆતમાં દોરી હતી અને બહુ સરળ છે, એમાં ખાસ એવું અઘરું નથી. પણ મૂળ જે આપણે 3જા ચેપ્ટરમાં બરાબર એમનેમ સમજે આદિશ સ્વરૂપે મૂલ્ય સ્વરૂપે એની એ જ વસ્તુ અહીંયા આપણે સદિશ સ્વરૂપે સમજવાની છે. બાકી વ્યાખ્યા કે કોન્સેપ્ટ જે છે બદલાતો નથી, મૂળ આપણે અહીંયા એને સદિશ સ્વરૂપે રજૂ કરીએ છીએ બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે આમાંથી તમને 2 કે 3 કે 4 માર્કમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે. એટલે જેટલું પૂછે છે ત્યાં સુધી તમારે બતાવવાનું છે બરાબર. તો જેટલું બાકી હોય એટલું પહેલાં વિડીયો પુશ કરીને વ્યવસ્થિત લખી લેજો. એક આમાં બીજી આ થિયરીમાં નહીં પણ એક અલગથી આપણે વાત કરવાની છે એ પણ સાથે સાથે કરી લઈએ. ઓકે ચાલો લખાઈ ગયું છે. હવે જુઓ 3જા ચેપ્ટરમાં આપણે ગતિના સમીકરણો જે છે એ ભણ્યા હતા બરાબર. હવે આ કોઈ થિયરીમાં નથી, ખાસ ધ્યાન રાખજો. આ અલગથી આપણી સમજણ માટે છે, દાખલામાં MCQમાં કઈ રીતે ઉપયોગ થાય એની માટે જસ્ટ યાદ કરાવું છું. ગતિના સમીકરણો જે છે એ આપણે ભણી ગયા બરાબર. અને એના એ જ સમીકરણનો અહીંયા ઉપયોગ થશે. એક સમીકરણ આવું હતું v - v0 બરાબર at, પછી v² - v0² બરાબર 2ad, અને ત્રીજું હતું d બરાબર v0t પ્લસ 1/at². આ 3 ગતિના સમીકરણો જે છે આપણે ભણ્યા બરાબર છે. હવે ખાસ ધ્યાન રાખજો, આ જે સમીકરણો છે જ્યારે એને આપણે સદિશ સ્વરૂપે રજૂ કરતા હોઈએ તો ઉપર એક તો જે સદિશ રાશિઓ છે, દાખલા તરીકે વેગ છે તો ત્યાં સદિશની નિશાની આવશે. આપણે કરશું, બહુ કોમન વાત છે, સદિશને રજૂ કરવા માટે આપણે ઉપર તીરની નિશાની કરી. અથવા ઘણી વખત કેવું થતું હોય કે ભાઈ પદાર્થ ફક્ત x દિશામાં જ ગતિ કરતો હોય, અથવા એવી સિચ્યુએશન હોય કે આપણે x દિશાની ગતિ વ્યાખ્યાયિત કરવી છે. તો આ સમીકરણ જે છે x દિશા માટે આવી રીતે લખાય. સફિક્સમાં આપણે શું લખશું x. સમય તો અદિશ રાશિ છે એટલે જો અહીંયા સફિક્સમાં તમે x લખ્યો છે એટલે આપણને ખબર પડે કે ભાઈ આ x દિશાની ગતિ વ્યાખ્યાયિત થાય છે. ધારો કે y દિશામાં હોય તો vy, તો સફિક્સમાં બધે શું લખવાનું y લખવાનું બરાબર. આવી રીતે છે v² x દિશાનું હોય બરાબર, તો બધી જગ્યાએ સફિક્સમાં તમારે શું કરવાનું છે x કરવાનું. અંતરે x દિશાનું હોય તો એની જગ્યાએ x કરવાનું બરાબર. એવી જ રીતે જુઓ આ જે સમીકરણ છે અંતરનો બરાબર, તો x દિશામાં હું વ્યાખ્યાયિત કરતો હોય તો x બરાબર v0x × t
પ્લસ 1/2 ax t સ્ક્વેર, એટલે કે x દિશાનો જ વેગ લેવાનો, અંતર x દિશાનું જ લેવાનું અને પ્રવેગ પણ x દિશાનો લેવાનો. ધારો કે y દિશામાં હોય તો અહીંયા x ની બદલે y આવશે, અહીંયા v0y લખશું, પ્રવેગમાં પણ શું લખશું ay. એટલે કહેવા શું માગે છે, y દિશાનો વેગનો ઘટક લેવાનો, પ્રવેગનો ઘટક પણ કઈ દિશાનો લેવાનો, y દિશાનો. એટલે સમીકરણ ઈના ઈ જ રહેશે, એમાં કોઈ ફેર પડવાનો નથી. પણ આપણે સદિશ સ્વરૂપે રજૂ કરતા હોય ત્યારે ઘણીવાર દિશાની જરૂર પડે, તો x દિશામાં પણ વ્યાખ્યાયિત કરતા હોય અને y દિશામાં પણ. તો x દિશામાં વ્યાખ્યાયિત કરતા હોય તો સ્થાનાંતર, વેગ અને પ્રવેગ x દિશાના લેવાના છે. જો y દિશામાં વ્યાખ્યાયિત કરતા હોય તો સ્થાનાંતર, વેગ અને પ્રવેગ y દિશાના જ લેવાના છે. બરાબર. એટલે એને દર્શાવવા માટે આપણે આવી રીતે સફિક્સમાં x કે y સંજ્ઞાનો ઉપયોગ કરશું. અને આ એટલું બધું અઘરું નથી, એ તો દાખલા ગણતા હોય ત્યારે આપણે સમજી શકીએ. પણ અહીંયા મેં તમને અલગથી સમજાવી દીધું કે ભાઈ આ ગતિના સમીકરણોનું પણ ઉપયોગ જે છે એ આવશે. આ જે સમીકરણ છે એને આપણે આવી રીતે રજૂ કર્યું હતું ચેપ્ટર 3માં કે x બરાબર x0 v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તમે આમ પણ લખી શકો r બરાબર r0 v0t પ્લસ 1/2 at સ્ક્વેર. મેં પહેલેથી જ તમને કીધેલું છે કે અંતરને x વડે દર્શાવાય, ઘણી વખત y વડે, ઘણી વખત s વડે દર્શાવાય, r વડે પણ દર્શાવી શકો. આ ચેપ્ટરમાં r વડે દર્શાવ્યું હશે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે x કહો તોય ચાલશે, r કહો તોય ચાલશે. જે r0 એટલે શું છે, પ્રારંભિક અંતર છે. હવે પદાર્થનું પ્રારંભિક અંતર કાંઈ ન આપેલું એટલે 0 જ લેવાનું હોય. બરાબર છે. જનરલી તમને એવું કીધું હોય પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે એટલે પ્રારંભિક અંતર 0 જ હોય. અથવા બીજા શબ્દમાં કહેવું હોય કે તમને પ્રારંભિક અંતર જો હશે તો આપેલું જ હશે કે ભાઈ પદાર્થ પ્રારંભમાં 200 મીટરથી ગતિની શરૂઆત કરે છે આ બિંદુથી, સંદર્ભ બિંદુથી, તો r0 200 લેવાનું. કાંઈ નથી આપેલું એટલે હંમેશા 0 જ હોય. એટલે જ આપણે સીધું આ સમીકરણ લખીએ d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એમાં r0 કે x0 આપણે વ્યાખ્યાયિત કરતા નથી કેમ કે મોટા ભાગે શૂન્ય જ હોય. હા, પણ જો આપેલું હોય તો આપણે લેવું પડે. બરાબર. તો આજે છે એ છેલ્લી સમીકરણની ચર્ચા, એ પણ યાદ રાખજો ખાસ. બરાબર. તો આશા છે કે આ જે થિયરી જે છે એ મેં તમને સમજાવી, જેની અંદર આપણે સ્થાનાંતર સદિશ, વેગનો સદિશ અને પ્રવેગનો સદિશ જે છે એ સમજ્યા. તો વ્યવસ્થિત તમને સમજાણું હશે. એને રિલેટેડ આપણે ટેક્સ્ટબુકમાં દાખલાઓ, ઉદાહરણ પણ તમને આપેલા છે. અને એ ખાસ કાંઈ નવું નથી, જેમ ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા એમ જ કરવાનું છે. મૂળ એને આપણે સદિશ સ્વરૂપે રજૂ કરતા જવાનું છે. તો એ દાખલાઓ પણ જે છે એ આપણે આગળ પછી ગણીશું. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.